Hello students, how are you? I hope you are fit and fine. Today we will learn English Standard 6, Sem 2, Unit 1, Activity 6, 7 and 8. Activity 6. Solve the spicy riddles. Find out English words for this from the vocabulary list. Draw the spice in given space. તો અહીંયા આપણે સ્પાઇસી રીડલ્સ એટલે કે આપણા રસોડામાં વપરાતા મસાલા શોધવાના છે. તો અહીંયા આપણે શોધી. યુ કેન પાવડર મી ટુ મેક ફૂડ હોટ એટ સ્પાઇસી. ટુ મેક ફૂડ, ફૂડને કેવું બનાવે? હોટ. હોટ એટલે ગરમ અને સ્પાઇસી, ટેસ્ટી બનાવે. ઇફ યુ એડ ટુ મી મચ ઓફ મી આઈ મેક યુ ગેસ શીશી. Your eyes and nose begin to water and you cry. Think and tell me who am I? તો મિત્રો આપણા રસોડામાં તીખું તીખું શું હોય? ચલો જોઈએ તો આપણા મસાલામાં તીખું તીખું શું હોય છે? ચીલી. નેક્સ્ટ જોઈએ. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. Grind me and powder me to make your food look yellow. I am mixed in oil by granny and applied to wood quickly. I heal all wounds big and small. I am loved by all. Think and tell me who am I? Tell me quickly who am I? તો આપણા રસોડામાં યલો યલો શું હોય? જોઈએ શું હોય? ટર્મરિક. નેક્સ્ટ જોઈએ. સ્મોલ એન્ડ રાઉન્ડ લાઈક અ પર્લ. સ્મોલ એન્ડ રાઉન્ડ લાઈક અ pearl. I am black when I am whole. I am black when I am whole. I can be powdered, coarse or fine. A sharp and spicy taste is mine. Whether it is salty or sweet, I am added as a special treat. Think and tell me who am I? ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. તો શું આવે મિત્રો? બ્લેક પેપર. બ્લેક પેપર એટલે કાળા મરી. નેક્સ્ટ જોઈએ. આઈ એમ સ્મોલ એન્ડ સ્કિની ચીપ. સમટાઈમ્સ I am brown and sometimes black. Added to hot oil and ghee. I spread my fragrance all around me. Think and tell me who am I? Tell me quickly who am I? તો શું આવશે? ક્યુમિન સીડ્સ. ક્યુમિન સીડ્સ એટલે જીરું. નેક્સ્ટ જોઈએ. I took like jeera, thought brown green am I. To make your stomach healthy, I always try. Eat me always after your meal. I refresh your mouth, your surely feel. Think and tell me who am I? Tell me quickly who am I? તો જોઈએ અહીંયા. કાર્ડમમ. કાર્ડમમ એટલે ઇલાયચી. I look like a nail but a bird am I. Chocolate brown color and a strong smell have I. When your toothache makes your shut, I shoot the pain in your mouth. Think and tell me who am I? Tell me quickly who am I? તો અહીંયા જોઈએ શું આવશે? વોલ્વ એટલે લવિંગ.
નેક્સ્ટ જોઈએ. નેમ ધ ફૂડ ડિશિસ ધેટ આર મેડ એટ યોર હોમ. તમારા ઘરે બનાવતા હોય તેવી ફૂડ ડિશના નામ લખવાના છે. વેન યુ હેવ ગેસ્ટ, મહેમાન આવે ત્યારે તમે શું બનાવો? તો પૂરી, શાક, લાપસી, રાઈસ, દાલ, ગુલાબજામુન, ગોટા. વેન સમવન ઇઝ નોટ વેલ, બધાને શું ગમતું નથી હોતું? તો ખીચડી. તમને જે ના ગમતું હોય ને તે મિત્ર અહીંયા નોંધવાનું. ઓન રેગ્યુલર ડેઝ, દરરોજ શું બનાવો તમે જમવામાં? તો ચપાટી, રાઈસ અને દાળ. નેક્સ્ટ જોઈએ. રીડ ફોલોઈંગ રેસિપીઝ. અહીંયા રેસીપી આપેલી છે, એને શું કરવાનું છે આપણે? રીડ એટલે વાંચવાની છે. તો અહીંયા આપણે દાળ બનાવીએ. સૌથી પહેલાં દાલ બાટીની રેસીપી છે, તેમાં દાળ. તો દાળ માટે શું જોઈશે? કલેક્ટ ચણા દાળ, સ્પ્લિટ બેંગલ ગ્રામ, તુવેર એટલે કે અરહર દાળ, મૂંગ, સ્પ્લિટ ગ્રીન ગ્રામ દાળ એન્ડ અડદ દાળ. આટલી દાળ આપણે કલેક્ટ કરવાની છે. ચણાની દાળ, તુવેર દાળ, મૂગ દાળ અને અડદ દાળ. ક્લીન એન્ડ વોશ ધ દાલ્સ, અને દાલ્સને શું કરવાની? ધોવાની. પ્રેશર કુકર ધેમ ઓલ, પ્રેશર કુકરમાં મૂકવાની. હીટ ધ ઘી ઇન અ પેન, એડ ક્યુમિન સીડ્સ. અંદર શું નાખવાનું? પેનની અંદર પ્રેશર કુકરમાં દાળ બની જાય પછી પેનની અંદર ઘી લેવાનું દાળ વઘારવા માટે, અને ક્યુમિન સીડ્સ એટલે જીરું નાખવાનું. વેન ક્યુમિન સીડ્સ ક્રેકલ, ક્રેકલ એટલે તડતડવું. સોટ ધેમ, એડ કોલ્વ, બી લીવ્સ, ગ્રીન ચીલીઝ એન્ડ એસિફિડિડ. શું નાખવાનું? કોલ્વ્સ એટલે લવિંગ નાખવાના. બે લીવ્સ એટલે તમાલપત્તા, એન્ડ ગ્રીન ચીલીઝ એટલે મરચું, અને એટલે હિંગ. અંદર હિંગ નાખવાની. એડ કુકડ દાળ ઇન ઇટ, એડ વોટર. અને દાળની અંદર શું નાખવાનું? થોડું પાણી નાખવાનું. એડ ચીલી પાવડર, મરચાંનો પાવડર નાખવાનો, ટર્મરિક પાવડર, કોરિએન્ડર પાવડર અને ગરમ મસાલા. સિમર ફોર 5 to 7 મિનિટ, અને 5 થી 7 મિનિટ એને શું કરવાનું? સિમર એટલે ઉકળવા દેવાનું અથવા સીજવા દેવાનું. હવે આપણે બાટી બનાવીશું. તો ટેક 1 કપ ઓફ વ્હીટ ફ્લોર, વ્હીટ ફ્લોર એટલે ઘઉંનો લોટ લેવાનો. હાફ અ કપ ઓફ સેમોલિના, સેમોલિના એટલે રવો, એન્ડ 2 ટેબલસ્પૂન ઓફ બેસન, ચણાનો લોટ લેવાનો. બેંગલ ગ્રામ ફ્લોર, ચણાનો લોટ લેવાનો. એડ ઓઇલ એન્ડ સોલ્ટ, મિક્સ વેલ. અને શું કરવાનું? અંદર ઓઇલ અને મીઠું વ્યવસ્થિત મિક્સ કરવાનું. એડ વોટર, નીડ ઇન્ટુ અ ફર્મ ડો, નીડ વેલ ફોર 5 to 7 મિનિટ્સ. નીડ એટલે ગૂંદવાનો લોટની. ડો, ડો એટલે બાંધેલો લોટ. નીડ વેલ ટુ 5 થી 7 મિનિટ એને રહેવા દેવાનું. કૂક ઇન અ સ્પેશિયલ બાટી કુકર, અને પછી બાટી કુકરમાં બાટી બનાવી દેવાની. એડ ઘી એટ સર્વિંગ, અને પછી પીરસતી વખત શું કરવાનું? ઘી લેવાનું, ઘી પીરસવાનું, અને ઘીની અંદર બાટી ખાવાની. થઈ ગઈ ને તૈયાર દાલ બાટી. જોઈએ હવે. આ રીતે દાલ બાટીની ડીશ તૈયાર થઈ ગઈ. હવે દાલ ઢોકળી બનાવીશું. તો દાલ ઢોકળી માટે આપણે શું લઈશું? તુવેર દાળ, પ્રેશર કુકર હીટ. તુવેર દાળને પ્રેશર કુકરમાં મેશ ઇટ પ્રોપરલી વિથ અરાઉન્ડ લેડલ, એટલે કળછીથી એને મેશ એટલે શું કરવાની? દાળને છૂંદી નાખવાની.
એડ વોટર, સોલ્ટ, ટર્મરિક પાવડર ટુ ટેસ્ટ, પુટ ઇટ કુક. એની અંદર પાણી, મીઠું અને ટર્મરિક પાવડર નાખવાનો. હીટ ઓઇલ ઇન અ પેન, ગરમ કરવા મૂકવાની કઢાઈ. એડ ક્યુમિન સીડ્સ, જીરું નાખવાનું. પછી એસેફિટીડ એટલે કે હિંગ, ડ્રાય રેડ ચીલીઝ, બી લીવ્સ, કોલ્સ. અંદર શું નાખવાનું? તમાલપત્તા, લવિંગ. સિનમન એટલે તજ નાખવાના. કાર્ડમમ એટલે ઇલાયચી નાખવાની. કરી લીવ્સ એટલે મીઠો લીમડો નાખવાનો. જિંજર આદુ, ગ્રીન ચીલી લીલું મરચું, ટોમેટોઝ એન્ડ રેડ ચીલી પાવડર આટલું એડ કરવાનું. સ્ટર ટીલ ધ ઓઇલ સરફેસ એટલે એને શું કરવાનું? હલાવવાનું બરાબર. એડ ઇટ ટુ કુકિંગ દાલ. કુકિંગ દાલ તૈયાર. હવે ઢોકળી માટે શું કરીશું? તો ઢોકળી માટે ટેક હોલ વ્હીટ આટા, ઘઉંનો લોટ લેવાનો. એન્ડ ઓઇલ મિક્સ વેલ. એની અંદર શું કરવાનું? ઓઇલ, ઘી અને મીઠું એડ કરવાનું. એડ સફિશન્ટ વોટર. સફિશન્ટ એટલે પર્યાપ્ત માત્રામાં, જરૂર હોય એટલું એમાં પાણી ઉમેરવાનું. નીડ ઇન્ટુ અ સ્ટીફ ડો અને લોટને કઠણ બાંધવાનું. ટેક લેમન સાઇઝ પોર્શન્સ અને લીંબાના ટુકડા જેવા નાના નાના ભાગ કરવાના. રોલ અ રોટી, રોટી વણી દેવાની અને કપ્ડ રોટી ઇન્ટુ પીસીસ, એના પીસ કરી દેવાના. એડ ઓલ ધ ઢોકળી પીસીસ 1 by 1 ઇન્ટુ કુકિંગ દાલ. પછી દાલની અંદર ઢોકળી શું કરવાની? એડ કરવાની. મિક્સ ધેમ જેન્ટલી અને હળવેથી એને હલાવવાનું. સિમર ફોર 5 to 7 minutes. 5 થી 7 મિનિટ એને સિમર એટલે સિજવા દેવાનું. ફિનિશ ઓફ વિથ જ્યુસ ઓફ લેમન એન્ડ ચોપ્ડ કોરિએન્ડર્સ લીવ્સ. પછી છેલ્લે શું કરવાનું? એની અંદર લીંબુનો રસ નાખવાનો અને ચોપડ એટલે કાપેલા, કોરિએન્ડર્સ લીવ્સ એટલે કોથમીના પાન એડ કરવાના. આ રીતે દાળ ઢોકળી પણ તૈયાર થઈ. આ રીતે દાળ ઢોકળીની ડીશ તૈયાર છે. નેક્સ્ટ જોઈએ. રાઈટ સ્પાઇસ યુઝ ઇન દાલ બાટી. દાલ બાટીની અંદર કયા કયા સ્પાઇસ યુઝ થાય છે લખવાના છે. તો કયા કયા કરે આપણે મિત્રો? ક્યુમિન સીડ છે, કોલ્વ છે, બી લીવ્સ છે, ચીલી પાવડર, ટર્મરિક પાવડર, કોરિએન્ડર પાવડર અને ગરમ મસાલા. આ બધું આપણે યુઝ કરીએ છીએ. તો અહીંયા આપણે નોંધીશું. લિસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ ફોર દાલ બાટી. દાલ બાટીની અંદર કયું કયું મટીરિયલ નોંધવાનું છે? તો તુવેર દાળ, ટર્મરિક પાવડર, હોલ વ્હીટ ફ્લોર, ઓઇલ, કોરિએન્ડર લીવ્સ, બી લીવ્સ. નેમ ઓલ ધ ફ્લોર્સ યુઝડ ઇન બાટી. બાટીની અંદર કયા કયા લોટનો યુઝ થાય છે તે લખવાનું છે. હોલ વ્હીટ ફ્લોર, બેસન અને સેમોલિના. વોટ વિલ યુ એડ ટુ ગાર્નિશ દાલ બાટી. દાલ બાટીને ગાર્નિશ કરવા માટે શું એડ કરવામાં આવે છે? તો વી વિલ એડ ઘી ટુ ગાર્નિશ દાલ બાટી. રાઇટ રેસીપી ફોર ખીચડી. તો ખીચડી માટે શું લઈશું આપણે? 1 કપ તુવેર દાળ, 1 કપ રાઈસ, 1 ટેબલસ્પૂન ઘી, 2 કોલ્સ, 5 બ્લેક પેપર્સ, કોર્ન્સ, ક્યુમિન સીડ, ટર્મરિક પાવડર, સોલ્ટ ટુ ટેસ્ટ. ટેસ્ટ પ્રમાણે શું લઈશું? મીઠું લઈશું. આ રીતે આપણે ખીચડી બનાવીશું. નેમ 3 to 5 યોર ફેવરેટ ડિશ. રાઇટ ધેર રેસીપી ઇન ગુજરાતી. અહીંયા તમારે શું કરવાનું છે? 3 થી 5 ડિશિસ. અહીંયા તમારે જે ફેવરાઇટ ડિશ છે, તમને જે વસ્તુ ભાવતી હોય તે લખવાની છે. ત્યારબાદ એની રેસીપી ગુજરાતીમાં લખવાની છે.
તો નોટબુકની અંદર આપણે કામ કરીશું. એક્ટિવિટી 7. Like vegetable scraps or other things are also useful. Name the things that are throw away at home or in school. આપણે જે વસ્તુનો ફેંકી દઈએ છીએ અથવા નકામી વસ્તુ છે એનો આપણે શું યુઝ કરી શકીએ તે લખવાનું છે. તો વેજીટેબલ સ્ક્રેપ્સ તો એક્ઝામ્પલ જોઈએ. પહેલાં ઓલ્ડ ટેક્સ્ટ બુક્સ એન્ડ નોટબુક્સ, પછી ટોર્ન ચમ્પલ્સ ઓર શૂઝ, ઓલ્ડ ક્લોથ જૂના કપડાં, પછી ઓલ્ડ શેમ્પૂ બોટલ્સ, ઓઇલ બોટલ્સ, ઓલ્ડ એન્ડ બ્રોકન ટોયઝ રમકડા તૂટેલા ફૂટેલા, ઓલ્ડ ન્યૂઝપેપર એન્ડ મેગેઝિન. આપણે ગ્રુપની અંદર કામ કરવાનું છે. વોટ કેન યુ મેક ફ્રોમ ધીસ થિંગ્સ? ડિસ્કસ, પુટ યોર આઈડિયાઝ ઓન ધ બોર્ડ. તમે આની અંદરથી આનું શું યુઝ કરી શકો અને કઈ કઈ વસ્તુઓ બનાવી શકો એના આઈડિયા આપણે નોટબુકની અંદર નોંધીશું. તો અહીં આપણે નોંધતા જઈએ. વી કેન યુઝ ઓલ્ડ બકેટ્સ ટુ કીપ ફ્લાવર પોટ્સ. શું બનાવીશું આપણે એને? ફ્લાવર પોટ્સ બનાવીશું. વી કેન ડેકોરેટ ઓલ્ડ શેમ્પૂ બોટલ્સ, ઓઇલ બોટલ્સ એન્ડ યુઝ ધેમ અ ફ્લાવર વાઝ. વી કેન યુઝ ઓલ્ડ એન્ડ બ્રોકન ફર્નિચર ટુ મેક ન્યૂ ફર્નિચર આઇટમ્સ. જૂના તૂટેલા ફર્નિચરની નવી ફર્નિચર આઇટમ બનાવીશું. વી કેન યુઝ ઓલ્ડ સારીઝ, દુપટ્ટાસ એટસેટર ટુ મેક કર્ટેન્સ, પિલો, કવર્સ એટસેટર. ઓશિકાનું કવર, ચટાઈ વગેરે બનાવીશું. વી કેન યુઝ ઓલ્ડ ન્યૂઝપેપર મેગેઝિન્સ ટુ મેક પેપર બેગ્સ ફોર ગ્રોસરી. પેપર બેગ બનાવીશું મેગેઝિનના ને પેલાની. તો નેક્સ્ટ એક્ટિવિટીનો અભ્યાસ આપણે આના પછી કરીશું. એક્ટિવિટી 8 અને 9 બે એક્ટિવિટી બાકી રહે છે.